હું અરુણાબેન કળસરિયા. તમારું સ્વાગત છે મારું ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું તુરિયા પાત્રાનું શાક. તો ચાલો આપણે શરૂ કરીએ. આજે આ તુરિયા લીધા છે મેં 250 ગ્રામ જેટલા. તો હવે આપણે એને કટ કરી લેવાના છે. એની કોર કાઢી નાખવાની છે. તો પછી આપણે એના નાના નાના ટુકડા કરી નાખવાના છે આ રીતે. તો આપણે આ બધા ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે એને ધોઈ નાખવાનું છે બધું. હવે આપણે બધું ધોઈ નાખવાનું છે. મૂકી દઈશું અને નીતરવા માટે. શાકમાં નાખવા માટે હવે મોટી કળી લસણ લીધું છે, સિંગદાણા લીધા છે, તલ લીધા છે, ગરમ મસાલો લીધો છે, આદુ મરચી લીધી છે, જીરું લીધું છે, ધાણા જીરું લીધું છે, રાઈ લીધી છે, હળદર પાવડર લીધો છે, હિંગ લીધી છે, ખાંડ લીધી છે, ધાણા લીધા છે, આ પાત્રા લીધા છે અંદર નાખવા માટે, અને તેલ લીધું છે, મીઠું લીધું છે. સિંગને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સર જારમાં. હવે આપણે તલને ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સર જારમાં. આપણે આદુ મરચીને ગ્રાઇન્ડ કરી લઈશું. લસણને પીછી લઈશું. આપણે શાક બનાવવા માટે એક પેન મૂકી દઈશું. આપણે એની અંદર રાઈ નાખી દઈશું 1.5 ચમચી જેટલી, 1 ચમચી જીરું. રાઈને ફૂટી જવા દેવાની છે. રાઈ ફૂટી ગઈ છે તો આપણે અંદર ચોખ્ખી હિંગ નાખી દઈશું. પછી આપણે તુરી અંદર નાખી દેવાના છે. બધા તુરી એડ કરી દીધા છે આપણે. બધા મિક્સ કરી દેવાના. બરાબર હલાવી નાખવાનું છે એને. પછી હવે આપણે અંદર મસાલો કરીશું. હળદર પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, આદુ મરચીની પેસ્ટ, લસણની પેસ્ટ. આપણે બધો મસાલો નાખ્યો છે ને. ગરમ મસાલો, તલને ગ્રાઇન્ડ કરેલા તેનો ભૂકો નાખી દેવાનો છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે ઢાંકી દેવાનું છે. 3 મિનિટમાં ધીમા તાપે ચડવા દેવાનું છે. શાક ચડે છે તો એટલી વારમાં આપણે ધાણાને કટ કરી લઈશું. હવે આપણે પાત્રાને કટ કરી લઈશું. નાના નાના પીસીસ કરવાના છે આના. કટ કરી લેવાના છે. તો 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લેવાનું છે શાકને. ચડી ગયું છે ને બધું શાક. હવે આપણે આની અંદર ખાંડ ઉમેરવાની છે સ્વાદ મુજબ. અને જેટલો ગળ્યો ભાવતો એ પ્રમાણે નાખવાની. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આની અંદર પાત્રા ઉમેરી દઈશું. પાત્રા બધા મિક્સ કરી નાખવાના છે. હવે 1 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે.
ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી દઈશું. તો આપણે એની ઉપર ધાણા નાખી દઈશું. તો હવે આપણે સર્વ કરીશું. તમને અમારી નવી રેસીપી આવી જોવી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમને કોઈ પણ નવી રેસીપી જોઈ હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો.